हुआ ये तो आई एठे जमना तो हुए गादला करे की ओलू बेड न कही ई रहता रहता પછી પોસા થાતા જાય બાકી તો હેતા આવશે ન માનતી ઓલી હાદી ન ઓલા બે ઓલી બે હામ હામ બેઠી વાદી અમે તો ઈ વાર લે ફૂલ ફૂલ પવન આવે એકદમ નો પવન એકદમ નો આવે ફૂલ હા તો હમાઈ જાય सीताराम जय की हमने मजामा गुड मॉर्निंग सुप्रभात अटाण से फाइनली અમારો ખબર થેગું ઉઠા હતા કારુક ના પછી નાઈ ધોઈ અને તૈયાર થાય અને ચા પાણી પીએ નાસ્તો કરીએ અને ટાઈમ એમાં વયો જાય તો આજ છે ને આ ખુરશીનું ને હે ને ઓલી પર મૂકવાની હોય ને ઓલા ખાટલે મૂકવાની હોય આજે અમારે ને ફાઇનલી કવાડનો પલંગ આવે એ હેઠે તો નહીં હું પણ હમણાં હેઠે જ હોઈએ નોને સાચી વાત છે વાં જો એટલે ઘેર હુવા જતા તો ન્યાય હેઠે હુતા આ હુવા આવીએ તો આ હેઠે જ હમણાં તો હુઈએ ગાદલા ઉપર કી ઓલું બેડ ન કઈ હે નહીં એટલે એવું જો આજના દીમાં અટાણે સોફા આવે અને બપોર પછી ટીપાઈ બેડ અને કબાટ અને ખુરશી આવે અમે પ્લાયવુડના સ્પેશિયલ બનાવ્યા અમારી ચોઈસથી વૈષ્ણવ ડ્રેસિંગ જેવું હોય ને બે સાઈડ ખાના હે મોટા હે 5 ખાનાનો કબાટ હે પહેલેથી અનિલની શોખ હતો મને હતો એ ફાઇનલી લેવાય ગઈ તો એવા ખાટલાને છે ને વિદાય દેવા છે અમારે થોડોક ટાઈમ પછી ઉગમણા છે ને એટલે આ તડકો બહુ આવે જે કે આપણે ફરી હોય ને ત્યાં ઉભાઈ ન હોઈએ 9:30 થાય ને પેલા 9 વાગ્યા પહેલા જ બધું કામ કરવું પડે તો ત્યાં છે ને થોડાક પતરા નાખી દેવા પતરા નાખી દઈએ ને તો વાંધો ના આવે ને આ એવી ધૂળ આવે ને વાત તું સમજો જોઈએ એવા પાછા પીરા થઈ જાય ભૂરા થઈ જાય એમાં ધૂળ આવે પણ ધૂળ આવે જો કે પણ ઉગમણા કરે છે અને હવા ઉડે તમારા મકાનમાં બહુ હકીકતમાં આ વેસવું ને કોઈ દી મન જ ન થાય કોઈ દી વેસવું હોય સાચી વાત છે ને આને સાચી વાત છે રામ 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 સીતારામ બધે દૈરાની અટાણે જો કે કેટલા દીથી અમે છે ને વાત જોતા કે કેદું આવે સોફા ને અમારા બેડ ને કેદું આવે કે ફાઇનલી આજ મુહૂર્ત આવે જાય આજ મુહૂર્ત આવે જાય એને અમારા મુહૂર્ત જોરાવું પડે કે ફર્નિચર વાળા મૂકો આવે કે એમાં કામ હે કે ભૂહા પ્લાય નું હોય તો તરત આવે જાય પ્લાયવુડ માં થોડીક વાર લાગે બનતા તો એમાં 10 દીતા આપણે ઓર્ડર દઈએ એટલે 10 દીતા 8-10 દીતા લાગે જ હા ભૂહો પ્લાય હોય તો કામ આપણે પાછું કામ વ્યવસ્થિત કરાવવું હોય તો પછી વાર લગાડવી પડે ભૂહો પ્લાય તો જલ્દી કરીએ તેમાં કઈ પછી હોય નહીં ભૂહા પ્લાય ને ખવાય ઓર્ડર દીધો હાજી ભૂહા પ્લાય કેમ મોકલાવી એવું હોય કે ભૂહા પ્લાય લાઈ બને પાછા હાજરમાં પડ્યા હોય હાજરમાં પડ્યા હોય ને પ્લાયવુડ હાજરમાં ન હોય કે પ્લાયવુડ બહુ ઓછું છે હકીકતમાં પ્લાયવુડ જ લેવું જોઈએ સાચી વાત છે હોટેલ આ ભેજ ને કઈ મન લાગે એ કઈ નો પ્રોબ્લેમ એ નો લાગે ને વાંધો ન આવે કઈ પ્લાયવુડ ની જિંદગી વધારે હોય ભૂહા પ્લાય ની જિંદગી ઓછી હોય ને પ્લાયવુડ ની જિંદગી વધારે હોય એટલે વધારે પૂરતું પ્લાયવુડ જ લેવાય ફાઇનલી સોફા આવે અમારે જો હા એટલો જ એની માપ લીધો ને નેહાલ ભાઈ રબર ના ડટ્ટા હે એ હોય તો હજો રબર ના ડટ્ટા આવે ને એટલે વાંધો ન આવે ઈ રહેતા રહેતા પછી પોસા થતા જાય બાકી તો હેતા અસલ ને તને કા આ સોફે કઈ થોડુંક હોવાનું બેસવાનું છે મફલક ટાઈપ નું હોય હારું લે આવે તા કા બીજું તો ઠીક એવું પલંગ ને કબાટ હાંજી આવે જાય એટલે અમાર હરકું થઈ જાય ઉપાધિ ન રહે સેટલમેન્ટ થઈ જાય હા બાકી સોફા અસલ હે ને આની ગમે ને કલર એ મસ્ત એટલે કલર અમે આને જોઈશ ને કલર લીધા સામે હા મેચિંગ થઈ જાય હા આનું મેચિંગ જ લીધું હા રૂપિયા નાખીએ એ પ્રમાણે આપણે કહીએ ને તાર તઈ કલર પાસ કરાવે આપડા પાસે તમે કલર પાસ કરો તમારે કલર જેવો જોતો એવો પછી કાલે હવારી કેતા નહીં કે આવો કલર આવ્યો ને આવો કલર આવ્યો હા ખુરશી વધારે આવે છે એ એવું થયું હવે એટલું સેટી કઈ નથી નડતી ને સોફાઈ કઈ નથી નડતા કઈ નડતું ને ના લાંબો હો કરવો છે હો કે હા ટેસ્ટી આવી હા હા થોડે શીરીએ હાલો ખાવા બધે બીડા ટમેટા ગ્લાસ છે સાહેબ છે કરી દીધું અમારે હોય સાહેબ હોય સાહેબ નું કેવું જ ન પડે કઈ કાકા સોફાનો ઉદ્ઘાટન કરે ભીંડાનું શાક છે પાર્ટી સોફાનું ઉદ્ઘાટન કરું પછી પાર્ટી કરી હા ખાવા દો કે ખાવું તો બે હતા ભાઈનો ફોન આવ્યો રોકડિયા પીગો કે પછી એવું ખાવાનું ન મેળ આવે ને વરે આવે તો ઊભું થવું પડે એવું કઈ આવે જાય ને ચોખા મૂકી દઈને પછી જ આપણે ખાઈએ હાલો તો અમે ખાઈ લઈએ શું કરો બ્લોગ એડિટિંગ હાલે
ફેસબુક ના બ્લોગ ઉપર કે હમણાં એવડા પેન્ડિંગ થઈ ગયા ને કે વાત પૂછો અટાણે જો મેં 8 બ્લોગ કર્યા 8 लोग 8 બ્લોગ કર્યા રાજા પડ્યા તો ફાઇનલી અમારા ठीक है ने हमारे परिवार हमारा નો આવતી મકાન વિશે પરવાર ન આવતી આ એક બ્લોગ આગળ હું એડિટ કરે અને હે તમને હું દેખાડ કાયદેસર કે મેં કેટલા એડિટ કર્યા રહ્યા લગભગ 9મો फेसबुक में काम है कंटेंट મૂકવાનો હમણાં ટાઈમ જ નહોતો કઈ તાર કામ એમાંય પણ ઘણા બધા સબસ્ક્રાઈબર છે કે દરરોજ વિડીયોની રાહ જોતા હોય પણ હમણાં તો કંઈ મૂકવાનો વારો જ ન આવતો એની થાય કે કાયમ બ્લોગ આવી છે એમાં તો અમે છે ને આગળ પાછળ લખાણ નાખે ને પછી એડિટ મારતા ને પછી છે ને મૂકતા એ વિડીયા તો એમાં સારો રિસ્પોન્સ પણ સારો હતો અને માણસની જોવાની પણ બહુ મજા આવતી તો ફાઇનલી આજે વારો આવે તો એવું કન્ટિન્યુ બ્લોગ હમણાં ફેસબુકમાં આવી છે જ નહીં વાંધો આવે જો મારા શોર્ટ બ્લોગ અમારું ચેનલ છે GAR લાઈફ એમાંય પણ આવે આમાંય પણ આવે લગભગ પુગાય ને એવડી તો કોશિશ કરીએ જ કે તમને બધાની રોજની અપડેટ દે હોગીએ અને ડેઈલી લાઈફના બ્લોગો મૂકીએ તો હમણાં તમે છે ને ડેઈલીના જ બ્લોગો મૂકીએ અને જો આ ફાઇનલી આ પણ વિડીયો એડિટ થઈ ગયો તો વિડીયો હું ગઈ કેટલા છે 1 2 3 4 5 6 7 8 છે 8 लोग थे 8 બ્લોગ ફેસબુકના થઈ ગયા જે 1 2 એમાં લખાણ ને બાકી છે એમાં ટાઈપિંગ કરવાનું બાકી છે હજે બાકી 9 બ્લોગો બાકી એના સિવાય ને ટાઈપિંગ કઈ બાકી હે બધા Typing ટાઈપિંગ તમારે જ કરવાનું આવી આ કઈ નાટાણ અમારે હમણાં થોડીક વાર પછી જાવું આસોપાલનમાં કેતનભાઈને કે ઓલો ઓસાળામાં લેવાથી ઓસાળા સોફાના આ કવર લેવાનું છે અને ઓલું જે ઓસાળામાં લીધું તો તે તો બેડ અમારે નાનો હતો ને એવા આવી છે ને છાંજી કિંગ સાઇઝનું આવી છે તો કિંગ સાઇઝનું લેવાનું છે ને અમારે ઘેર મહેમાન છે કે અંક કરે એટલે હવે જ તમને આવતો હોય તો ફાઇનલી આથી એવું લાગે ને વ્યૂ સારો આવે ને આથી સોફેથી બેસીને ટીવી જોવાનો ને અને હકીકતમાં છે ને આપણું સપનાનું ઘર હોય કે આપણી પોતાની કમાઈ લીધું હોય બાપને રૂપિયાથી તો લગભગ બધાય લેતા હોય કે મા બાપની પેઢી હોય બધી પેઢીઓ લ્યો કે એ તો બધા લેતા પણ જે ખુદની મહેનત કરીને લે ને એ હાસું કહેવાય તો અમે અમારી ખુદની મહેનત કરીને લીધી હાસી વાત છે ને ભલે ઝીણકું હે મોટું હે પણ અમારી ખુદની મહેનતનું હમ કે અમારું મકાન અમારું પોતાનું મકાન અમારા સપનાનું ઘર તો બસ આવી જ રીતે તમે આગળ સપોર્ટ કર્યો તો 2-5 વર્ષથી કાંઈક આપણે મોટું મકાન પણ લીધું જો કે આ મારે કાંઈ વેચવું નથી કોઈને દેવું નથી આ મકાન તો એમને રાખી હતી કે અમારું સૌથી પહેલું સપનું હતું કે સૌથી મોટું સિવાયની પ્રોપર્ટી તમને પહેલા જ અગાઉના લોકોએ કીધું કે મેં જૂનાગઢ પણ એક પ્રોપર્ટી લીધું હા કે આ હકીકતમાં એવું મસ્તીનું મકાન છે ને બહુ મસ્ત જડે બહુ મસ્ત મકાન છે જો અમારા હનુમાન બાપા છે આના વગર તમારે બધું અધૂરું પછી વાર દાદા બાપાના સાઉન્ડમાં પહેલાં એ બધે રાખી દીધા અને માણસ કહેતા હોય કે ઘોડાનો ફોટો હકીકતમાં ઘરમાં બહુ સારો તો અમે ઘોડાનો ફોટો અને ઓનલાઈન લઈ ગયો તમારે કોઈ લેવો હોય તો ને બાકી આ બધા એવોર્ડ છે જો આ સરખો ને બધું મને હું કંઈક મળવા ગઈ ડીડીઓ સાહેબની સીએમ સાહેબની મળવા ગઈ હતી ને તે દુઆ આવ્યો હતો બાકી લગભગ આમાં અડધા સરકારી એવોર્ડ છે અડધા કોઈ ઇવેન્ટમાં આપણી ગાવાની ઇવેન્ટના એવોર્ડ છે બાકી આ બધા છે અમારા લગ્નના ગિફ્ટ તો આવું અમારું ઘર છે હજી અમારા ફેમિલી બધાના ફોટા આવી છે તો એ 1-2 સોટાડું પછી જાતા ફોટા ન સોટાડે પછી બહુ ઓવર થઈ જાય એ હતું ધીરે ધીરે આમ જાજુ કરવાનું બાકી હા પણ બધું પછી એવું ઘા ભેગું ન કરે અહીં તો એ અમે જો આ એટલું ટીવી શોકેસનું હોય ને જે આ એ અમારે મઢે લેવું હતું ને ખાનામાં મઢે સોફા લીધા પલંગ લીધો કબાટ લીધો નવો ને કબાટ આજ આવે જાય સોફા આજ આવે ગયો તો કઈ ઉપાધિ ને આના હે ને કવરિયા લઈ આવી અમે હમણાં હું એડિટ કરવા માંડ્યા કા કઈ નહીં અમે તો અમારી વાતો કરીએ આ બહુ દખલદારી કરમ આવું વાતો કરતી ને કાવ હે કાવ કરો કાવ હે બધી જો રાણીની પેઇન્ટિંગ લાગી ગયો ફાઇનલી આ હે ને રાણીને હે ને ગિફ્ટ આવી ગિફ્ટ માં આવી હતી तुम्हारे तो पथारी फिर गई એટલે ફેન હોતે કઈ तुम्हारे जाओ पथारी फिर गई એવી દુઃખ તમારે જ ઓઢવાનું હે એ દુઃખ તમારે જ ઓઢવાનું હે કઈ એમ તો આવું વગર કહેતા નહીં સાચી વાત છે ના ના તમે દેખો કે કંદારું મણી આપે દેખો કઈ આ સામાન તો જો પડ્યો હતો હજી અમારો ફાઇનલી આજે આ જો અમારો સામાન જો આ હે ને આ ફાઇનલી આ સામાન બધોય હસવાઈ જાય માતાજીની દયા થી હે ને બધા લુગડા ને આ કબાટ હે ને પછી નહીં હોય કઈ હા હા એ હમણાં ગાંગો કાકો આવ્યા ઈ લેતા જશે હા સાચી વાત છે તો આગળ કામ કરીએ ઓહો અને मुझे गिलास आई है ना હા બે ઊંઘી આવે ને બેડમાં ના આવે બે ઊંઘી કાતા જે કામ હે ગાડલું હાજરમાં નહોતું કે હા એમાં ગાદલું હાજરમાં નહોતું ને એટલે કઈ મેળ ન આવ્યો નકર ગાદલાનું કી કરત ભાઈ હાજર બેડમાં કઈ સાઈઝ આપણે કિંગ સાઈઝ હે ને કિંગ સાઈઝ બેડ હે જે આપણે હતું એ ડબલ સાઈઝ ડબલ બેડ હતું આથી અટાણે લૂ આવ્યો ડબલ બેડ હતું હા એ અટાણે જે આવી છે કિંગ સાઈઝ આવી સાઈઝ આવી છે એમાં કઈ કિંગ માં ડબલ માં ફેર ન પડે થોડોક જ ફેર પડે એટલો કઈ ખાસ ફેર ન હોય કે ત્યાંથી ઓલો આવે મમ્મી તડકો આવે હાવ અને પંખો કર નાખ ઘડીક વાર અમે આ કામ કરીએ દયા આવતી હોય તો જરાક પંખો દયા આવતી હોય તો એ પણ
પંખો ને લાઈટ ખોલ નાખો ને બારીથી તડકો આવે હાંભો કાંઈ નહીં આવે ખૂજે પવન નહીં આવે ને ખૂજે ખોલ નાખો તો અને ખોલ નાખો જો બારી ખોલીને ફૂલ પવન આવે એકદમ નો પવન એકદમ નો આવે ફૂલ હાલો હાલો તો હવે આગળ આગળ કામ કરીએ ભયંકર પવન આવે ને હા તો હાલો આગળ આગળ કામ કરીએ અમે હા આ ગાડલું ગાદલું કાં લઈ જાય તમે ગાદલું આજ રાખે જ તો બીજ ભર્યું અરે પણ આ ફિટ કરવામાં નળી છે વાસે ટ્યુન માંથી મૂકી દઈએ મને તો લાગે કે તમારી શેટીઓ નડી છે ત્યાં તો કબાટ આવી છે ના તો કબાટ છે બકરી પણ નળી છે કબાટ ત્યાં નહીં હમાય ને નળી હે ફિટિંગ માં નો હમાય હે? કબાટ એ હું હલવાઈ જાય જ્યારે જો હું હલવાઈ જાય આ થોડો કબાટ રહ્યો નહીં ઓઈલો મોટો કબાટ છે આપણો હા આ થોડો આપણો કબાટ રહ્યો તો આ વોશરૂમ નો બાયરો છે કબાટ ના નીરીએ પાંચ ખાનાનો કબાટ ઈ તે આવી પછી જ ગોઠવણી કી કરવી ખબર પડે હા ઠીક છે આ ઈ તો આજે આપણા રૂમ માં આમાં ફિટ થાય કે નહીં થાય નકર રૂમ જ અમારે એક્સચેન્જ કરવો જોઈએ કેતા મમ્મી ને હા કે કે એકવાર કે દે તો એની તમારા રૂમે જ આ રૂમ માં જે અમારું નહીં આવે ને જો તો ઈ રૂમ અમારે રાખવાનો થાય તો હા અમે તમને ખાલી કરે હું રૂમ હા અમે ખાલી કરાવીશું કેતા અમે કરે હું રૂમ ખાલી આ અગાહી માં કઈ ચડાવી દીધું હે આડું નડે એટલી ગાડલું લે હવે એમ ચડાવી દીધું વાહ 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 હકીકતમાં ગાગે ગાગે મદદ કરી અમારી તો પછી કેટલા સુધી સામાન હારવામાં હા વાહ એવો સામાન એની હારવા લાગ્યો તો આ એવો બિસાડા હારવા લાગે અડધા ભાઈ ને હા અડધા ભાઈ ને બધે એવી મહેનત કરી દે એકલી ફાઇનલી ફરાઈ ગયો નકરતા લગભગ હરાત ની અમિત આજ ને કાલ જ કરે અમે હાહુ તો મુરાત જ જોતી હોય પાછી કાજ કરી હું કાલે કરી વારી આજે આ બાંધણીમાં ગોઠવી કામ કેવું કામ કે હું જાતી કાઢા આ વસ્તુ બધી ઉજળી જાય એમાં ભેગા હોય એમનો એમાં બધા હજી અમુક વસ્તુ હે ને નડે ઈ સાઈડ માં કાઢ નાખો સાચી વાત છે પછી આવે ત્યાર પછી કઈ ખબર ન પડે પછી મૂકી દઈએ આવે ત્યાર પછી કઈ હુચકો જ ન પડે મોખા મોખા હા ઈ વિનોદ તો રાણી કીમાં મૂકે આમાં વજન તો યા બરોબર છે હટાડવા માંડી હાલો તો હવે ને અમે કામ કરી લઈએ દે હું હકલાવા દેતી એની થોડું મુકાઈ ગઈ કઈ અને હે ઓલું ઘટ સોરાજી હું આ એવું કોટલું ઉપર ઘડી મોબાઈલ મૂકે દે પછી વિડિયો ઉતારીએ હા પાસે માથે મૂકી નાખો અરે જાણતા હા ઈ તા ફૂલ આવડે મમ્મી કઈ થોડા ખોડ લેવા કે જા મમ્મી કે ગાઈટ વાર્તા આવડે કે ને હું કે ગાઈટ વાર્તા ન આવડે અમને તાણતા આવડે ખાલી એમ તાણે દઈએ તમે કયો ગાય હારું જતી ખોલ દેવાની પણ આઈ મોટલી ન બાંધતી ઓલી હાદી ન ઓલા બે હામ ગાઈઠું વાળી અમે તો ઈ વાર લેતી હું તો કારક લેવા જામ તો આવો માથે ખોડ ઉપર ના આવતી હું ને અમારા પસવડ વાળી હતી ને ત્યાંથી પછી માથે મોટલી જણકી લે આવડે ને પછી આવા ઘેર ગાય હાટી તે દુમાં ગાય ઉતી એવું કઈ ન હોય મોટો લેતા વાર આવ્યો પડે બદલાઈ નથી દેતો હું કેટલી જરૂર છે તાર કામ હાવ આમ બધાય ઓરેડે ઢાંગો કા કપડા વાળે હેરાન બીજા કામ જાણો એ કાકા ચાલો તો અમે તો સમજાણું કાલો હેરાન થાય તો અમારું ઘર થયું હે પણ તમને અમે એટલા દીથી હેરાન કરીએ એ તો વિચાર કરો આપણે તો ખાઈએ તો હજી સમજાવો આપણે તો આપણા ઘર હાટું થાય તો થવું જરૂરી છે ને પણ આ ગાંગવા કોને ફૂલ હેરાન 3.5 ફૂટ 3.5 એક રીત માઈ પાવેલા કબાટ ના ઓકે એટલે ખબર પડે છે અંદાજ આવે જાય એટલે ઓલો કબાટ માન હમાય ને ઓલો જ માન હમાતો હોય હા ઓલે માન ખમાતો હોય જોઈ ગામ તો લઈએ છે તપાવા તો ઓલા કબાટ થી મોટો આવી છે ઓલો છે ને એનાથી મોટો આવી હા એક ખાનું મોટું આવે ને વધારાનું આવે તો એ નોખા રાખવા દે હો એક ખાનું વધારાનું આવે ને ઓલી મોટલી હે ને મમ્મી ઈ ધોયો છે એમાં હમાય ને કઈ તોય આપણી પાસે ઓલી ઘેર થી ધોવાને લઈ આવ્યા હતા આમાં વિખાઈ ગલે છે ઈ તો પકડતી જાય હું જ્યાં નીલ નો હાથ પડે ને ત્યાં વિખાઈ ગલે થોડો કે હેરાની હા નહીં કરું તો સમજાય તો હમાય જાય કામ ઓલો હાડા સાવ પાસ છે હા તો દોઢ ફૂટ ઓલો દોઢ આંગળ કાં મારો હાથ પડે ને કાં તારો હાથ પડે ને લુકડા વિખાઈ ગલે જોઈ આપણે તો કઈ નો વિકતા હોય કોઈ દી હું નો વિખાઓ હું પાછા હઈ ખાઈ કરતી જાય જોતાય નો પહેરવો હોય ને એટલે ગોટા મોટા કરે ને ખાલવે દે કે નથી પહેરવો ખાલવે જા ઈ પછી તા કોઈ દી પહેરવો જ ન એવી રીતે ઓલું કરે પછી કોઈ દી પહેરવો જ નહીં જો કે આ સામાન હાયરો ને એ બધા વિખાઈ ગયા વાન થાય રોગો આ તમે છે ને હાસવા પૂરતા ટૂંકમાં ભરી દીધા ટેમ્પરરી કઈ ન કરતા પોટલા જોતા આખા રૂમ હા, માં નકર- હું કામાં કેતા કરતા હું એક તો રૂમ જીણકું હોય હા નકર પછી મમ્મી નો રૂમ હતી એ કાં આપણે ઉપાડી જ છે કઈ હે? બે રૂમ હે ઓય એમ એક મમ્મી એ પેલા કેતા હતા કે પેલા એક રૂમ ફાઇનલ કરી નાખ જેવ નહીં આપે હા, ના પાડ્યું આપણને ને નહીં આપણે નહીં કે તો આપણને હો. એવું ન અપાય નહીં કરવાનું. હોય કે ઓલું આટા કયો ને ભગવાન ની ચડાવી દીકરા તમે તો પાછા ઉઠાવી લઈ આવે દીધા દાની કે ઉથાપેલી હોય હાલે પાછું પણ એની કે અમારા મેળ નો હતા તમારો પ્રસંગ એ તમારો ભાઈ એ તમારે જો કબાટ ને એ શેટી નો હમે તો એક સાઈડ આ રાખે એક સાઈડ આ કબાટ રાખે એની રાખ બીજું કામ એવામાં નહીં હમે
આય ઓલા પોટલામાં નાખી દે, ઓલા પોટલામાં નાખી દે. બીજું કામ હા. આમાંથી મૂકે દે આપણું એટલું સાઈઝ આમ કરે હાથે ઈ બે દબાઈ જાય આમાંથી આ ભેગું થઈ જાય ભેગું થઈ જાય ઈ. ભેગું થઈ જાય કાકાને આવડે બધું હાલો કાકા બંધવે દે તો મને નહીં લાગતું. સારું હું તઈ બને ઉભી અજય નીચે હે નીચે પડ્યો સામાન હો અજય ખબર હે કે ભૂલાઈ ગયું કબાટમાં કબાટનું કે નીચે નીચે કબાટનું નીચે 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 કરે છે નીચે કબાટ સામાન હે અજય આ રહ્યા જો આમાં આપણે આય બંધાય ને જો અહીં બધાય રાણી કે હે હમણે થોડું આવડે બાંધતા કેતા ને હા હમણે નો આવડે બાંધતા અને કોઈ આ જોઈએ આ સીરી અને કોઈ દી બહુ પોટલી નથી વારી મારા કબાટ પર એટલે અમને ખબર મારા કબાટ પર હે છૂટે ગુતું નરી આમાં નાખી દે. રાગો આમાં નાખી દીએ ના કાકા ડોયમાં એવામાં મારે જોડિયું કરો એવી ઘણી લખે કામ કરવા જોડિયું એટલે જોડિયું જોડી જોડી કપડાની જોડિયું પહેરતું જોડિયું જોડિયું એટલે બેડીને જોડી સમજાવું એ ના લુગડાની જોડ કરવી અઘરી લખે મને હું ઈ કાં તું સમજાવું તું તો હું કામ કરાવની એમાં મારો તો કઈ વાંક નથી હા 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 કામ કે પાણી ફિલ્ટર ભરા કઈ કેતી ને એ થાકે ગઈ હાવ હે તું કામ કરો હું હે ને ફ્રીજમાં મૂકા હી હું ભરાની મૂકે આમાં તો એવું થયું હા હાલ મૂકે દે આમાં રાવણા પડ્યા જો અંદર અલે મૂકે દે ને આને કામ કાવનો રાવણું ખાવું મમ્મી એમાં કામને રોખાવે ખવાય જ ને તો પછી હા હા